નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર પાઠ 6 નો અભ્યાસ કરીશું। લાસ્ટ ટાઈમ પાઠ 5 માં આપણે ખાસ કરીને જે વિદ્યુત ભારોનું ક્વોન્ટાઇઝેશન છે કે સામાન્ય રીતે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ એટલે શું અને શા માટે વિદ્યુત ભારોનું ક્વોન્ટાઇઝેશન કરવું જોઈએ એના વિશે માહિતી મેળવી। ત્યાર પછી આપણે Q n સૂત્ર ધાર્યું છે અને એમાં ખાસ કરીને આપણે E ને પ્રાથમિક એકમ તરીકે લેતા હતા, જે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને -e તરીકે દર્શાવાય અને પ્રોટોનને +e તરીકે દર્શાવાય છે। પરંતુ આજે બાળકો ખાસ કરીને આજે આપણે એ વસ્તુ ઉપર ફોકસ કરવું છે કે ભાઈ સામાન્ય રીતે ધોરણ 11 સાયન્સમાં પ્રકરણ નંબર 1 માં આપણે બે શબ્દો બોલતા હતા, એક સ્થૂળ ભૌતિક વિજ્ઞાન અને એક સૂક્ષ્મ ભૌતિક વિજ્ઞાન। સ્થિતિ વિદ્યુત શાસ્ત્રનો પાયો સ્થૂળ ભૌતિક વિજ્ઞાન ઉપર રચાયેલો છે કે સૂક્ષ્મ ભૌતિક વિજ્ઞાન ઉપર રચાયેલો છે એ જાણવાનો આજે આપણે અભ્યાસ કરવો છે। તો લાસ્ટ ટાઈમના લેક્ચરમાં આજે આપણે પ્રશ્ન જે આપણા સ્વાધ્યાયનો પ્રશ્ન છે આ સ્વરૂપે કે ભાઈ શા માટે સ્થૂળ ક્ષેત્રોમાં વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ અવગણી શકાય છે। આવો પ્રશ્ન છે ને, પ્રશ્ન વિશે આજે આપણે અભ્યાસ કરવો છે કે ભાઈ શા માટે સ્થૂળ ક્ષેત્રમાં વિદ્યુત ભારોનું જે ક્વોન્ટાઇઝેશન છે, ક્વોન્ટમીકરણ છે એને અવગણી શકાય છે। સ્થૂળ એટલે ઘણા બધા મેક્સિમમ ક્ષેત્ર વિશે વાત કરી છે અને સૂક્ષ્મ એટલે આપણે જાણીએ છીએ ધોરણ 11 સાયન્સમાં આપણે મુદ્દા ઉપર પ્રકાશ પણ પાડ્યો હતો કે ભાઈ ભૌતિક વિજ્ઞાનમાં બે ક્ષેત્રો છે, એક છે સ્થૂળ ક્ષેત્ર અને બીજું છે સૂક્ષ્મ ક્ષેત્ર। તો આ સ્થૂળ ક્ષેત્રમાં વિદ્યુત ભારોનું ક્વોન્ટાઇઝેશન અવગણી શકાય અને જ્યારે સૂક્ષ્મ ક્ષેત્રમાં વિદ્યુત ભારોનું ક્વોન્ટાઇઝેશન અવગણી શકાતું નથી। એનું મૂળ રીઝન તપાસીએ અને સમજીએ તો લાસ્ટ ટાઈમના લેક્ચરમાં પાઠ 5 માં આપણે ઉમેરતા હતા કે સામાન્ય રીતે -1 કુલમ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 × 10⁻18 જેટલી છે। બાળકો ખાસ કે +1 કુલમ કે 2 કુલમની વાત નથી કરી રહ્યો, પણ -1 કુલમ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ કેટલી છે તો કે 6 × 10⁻18 જેટલી છે, એટલે કે 10⁻18 ઘાત જેટલા મેક્સિમમ વિદ્યુત ભારો એમાં છે। તો આટલા બધા વિદ્યુત ભારો સાથે મેક્સિમમ વિદ્યુત ભારો સાથે સ્થિર વિદ્યુત શાસ્ત્ર લાગુ પાડી શકાય નહીં। એનું મૂળ રીઝન એવું છે કે આપણે સ્થિર વિદ્યુત શાસ્ત્રમાં એક કન્સેપ્ટને ખ્યાલે બેસાડ્યો છે કે સમયની સાથે વિદ્યુત ભારોની સ્થિર અવસ્થા। તમારી પાસે 10 છે અથવા 15 વિદ્યુત ભારો છે તો તમે એને સમયની સાથે સ્થિર જોઈ શકો છો અથવા કલ્પના કરી શકો છો કે ભાઈ સામાન્ય રીતે એ વિદ્યુત ભારો સ્થિર છે 10 કે 15 હોય, પરંતુ જો 10⁻18 જેટલા વિદ્યુત ભારો હોય તો એની પરિકલ્પના સ્થિર કરવી એ ઘણી બધી અઘરી છે। એટલા માટે આપણે સ્થૂળ વિદ્યુત ભારમાં જ્યારે સ્થૂળ ક્ષેત્રો વિશે વાત કરતા હોય અને એનું ક્વોન્ટાઇઝેશન ભણતા હોય ત્યારે ખાસ આપણે બિંદુ ઉમેરીએ અને એને સમજીએ કે ભાઈ સામાન્ય રીતે સ્થૂળ ક્ષેત્રોમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન માં 10⁻18 જેટલા ઇલેક્ટ્રોન કે વિદ્યુત ભારો સાથે પડારો પડતો નથી। એ કહેવાય એવું આવે છે કે સામાન્ય રીતે સ્થિર વિદ્યુત સ્થિતિમાન 10⁻18 જેટલા કે તેથી વધારે ઇલેક્ટ્રોન સાથે
કામ કરી શકતું નથી. આપણી કન્ડિશન હોય બધા એમ કહે છે કે દરેકને પોતાની લિમિટ હોય, તો સ્થિત વિદ્યુત શાસ્ત્રને પણ પોતાની લિમિટ છે. અને લિમિટ એ કે સ્થૂળ ક્ષેત્રો સાથે, સ્થૂળ ક્ષેત્ર એટલે કે જેમાં મેક્સિમમ વિદ્યુત ભારો સંકળાયેલા હોય એની સાથે સ્થિત વિદ્યુત શાસ્ત્રની પરિકલ્પના કરવી કે એની સાથે કામ કરવું એ ઘણું બધું અઘરું છે. એટલા માટે હંમેશા માટે આપણે એક વસ્તુ યાદ રાખશું કે ભાઈ સામાન્ય રીતે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં જે વિદ્યુત ભારનું જે SI એકમ છે કુલમ સાથે પનારો પડતો નથી. એટલે કે કુલમ સાથે પનારો ન પડવો એનો અર્થ એવું કહેવામાં આવે છે કે ભાઈ સામાન્ય રીતે જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે બાળકો, એ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં 1 કુલમ 2 કુલમ 3 કુલમ 10 કુલમ કે 50 કુલમ આટલા બધા વિદ્યુત ભારો સાથે સ્થિત વિદ્યુત શાસ્ત્ર સમજી શકાય નહીં. પરંતુ કુલમ એ SI એકમમાં મોટો એકમ છે. જો તમે વિદ્યુત ભારમાં નાના એકમો વિશે વાત કરો, એક માઇક્રો કુલમ અને એક મિલી કુલમ. માઇક્રો કુલમ એટલે જાણો છો બધા 10⁻6 કુલમ અને મિલી કુલમ એટલે 10⁻3 કુલમ. તો સ્થિત વિદ્યુત શાસ્ત્રની કન્ડિશન શું? સ્થિત વિદ્યુત શાસ્ત્ર ક્યાં સુધી લાગુ પાડી શકાય? તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર ફક્ત ને ફક્ત કા મિલી કુલમ અને કા માઇક્રો કુલમ જેવા વિદ્યુત ભારો સાથે સ્થિત વિદ્યુત શાસ્ત્ર લાગુ પાડી શકાય. પરંતુ સ્થિત વિદ્યુત શાસ્ત્ર વિદ્યુત ભારનો જે મોટો એકમ છે 1 કુલમ 2 કુલમ 5 કુલમ આવા વિદ્યુત ભારો સાથે કામ કરી શકાતું નથી. એ કોની સાથે કામ કરી શકાય? યાદ કરો બાળકો, આપણે પહેલા લેક્ચરમાં ભણતા હતા ત્યારે હું કીધું હતું કે ભાઈ સામાન્ય રીતે વિદ્યુત શાસ્ત્રના બે પ્રકારો પડે છે, એક સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને એક ગતિકીય વિદ્યુત શાસ્ત્ર. તો આપણું જે પ્રકરણ નંબર 3 છે વિદ્યુત નામનું ચેપ્ટર, જેમાં વિદ્યુત ભારોને ગતિ કરાવવાની છે, એમાં આપણે કુલમ સાથે વાત કરશું કારણ કે ત્યાં વધારે ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. પરંતુ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે એ જ વસ્તુ ધારેલી છે કે જેમાં વિદ્યુત ભારોને સ્થિર પરિકલ્પિત કર્યા છે. અને સ્થિર પરિકલ્પિત કરવા બાળકો બરાબર આનું સામાન્ય ઉદાહરણ પણ લઈ શકાય કે ભાઈ 15 જણા તમારી અંદર જે કામ કરી રહ્યા છે, તો એ 15 નું તમે સારી રીતે ધ્યાન આપી શકો, એના ઉપર સારી રીતે ધ્યાન રાખી શકો. પરંતુ જો તમારી અંદર નીચે 1 લાખ વ્યક્તિ કામ કરતા હોય તો તમારાથી ભૂલ થવાની સંભાવના અનેક ગણી વધી જાય. એનું રીઝન કે તમે બધા ઉપર ધ્યાન આપી શકતા નથી. તો કન્સેપ્ટ જ એ છે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ફક્ત ને ફક્ત નાના વિદ્યુત ભારો કે નાના વિદ્યુત ભારોના એકમો સાથે બનાવવો પડે, મોટા વિદ્યુત ભારોના એકમો સાથે બનાવવો પડતો નથી. એનું મૂળ કારણ કે આપણે જે કન્ડિશન આપીએ છીએ અથવા તો જે કન્ડિશનમાં ભણીએ છીએ એ કન્ડિશન આપણી છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તો બાળકો ખાસ કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં એક માઇક્રો કુલમ એક મિલી કુલમ વિદ્યુત ભારો સાથે બનાવો છે. તેમજ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપેલા વિદ્યુત ભારોમાં થતો ઘટાડો કે વધારો હંમેશા ઈના પદમાં જ થાય. એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે દાખલા તરીકે 1 માઇક્રો કુલમ સાથે કામ લીધું તો 1 માઇક્રો કુલમ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એ જાણવું હોય તો ઇલેક્ટ્રોન અને માઇક્રો કુલમ સાથે આપણે સરખામણી કરવી જોઈએ અને સમજીએ આપણો કન્સેપ્ટ છે. તો કે ભાઈ સામાન્ય રીતે 1 માઇક્રો કુલમના સંદર્ભે 1 માઇક્રો કુલમના છેદમાં 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. બધા જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે. 1 માઇક્રો કુલમ એટલે થશે 10⁻6 કુલમ. માઇક્રો કુલમને કુલમમાં કન્વર્ટ કરી દીધા અને 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર થશે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો બાળકો 1/1.6 કરશો એટલે લગભગ 0.625 ગુણ્યા ઉપર ઘાત જશે એટલે પ્લસ થઈ જશે અને ઘાત થશે 10⁻13. તો આપણો જે પનારો પડ્યો છે કેટલો 1 કુલમ એટલે કેટલો ઇલેક્ટ્રોન અથવા કેટલા ઇલેક્ટ્રોન થયા? તો સામાન્ય રીતે 1 માઇક્રો કુલમ એટલે 0.625 ગુણ્યા
સ્થિતિ વિદ્યુત શાસ્ત્રના મુદ્દાઓ સમજીએ છીએ કે ભાઈ સામાન્ય રીતે 1 માઇક્રોકુલમ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે અથવા 1 માઇક્રોકુલમ ની અંદર મારી પાસે જે વિદ્યુત ભારોનો જે એકમ છે એના સંદર્ભે 1 ઇલેક્ટ્રોન એટલે કેટલું તો કે ભાઈ 0.625 ગુણ્યા 10 ની 13 ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે આટલા બધા ઇલેક્ટ્રોન છે 10 ની 13 જેટલા, લાખ એટલે 10 ની 5 થઈ જશે, તો 10 ની 13 જેટલા ઇલેક્ટ્રોન છે ફક્ત ને ફક્ત 1 માઇક્રોકુલમ. તો વિચારો જે 1 કુલમ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે, તો એ જ કન્સેપ્ટ ને આપણે ક્લિયર કરીએ છીએ કે સામાન્ય રીતે જે સ્થિર વિદ્યુત શાસ્ત્ર છે એમાં 1 માઇક્રોકુલમમાં જે 10 ની 13 ઇલેક્ટ્રોનની સંખ્યા છે એમાં થતો વધારો ક્યારે થશે, જ્યારે પદાર્થ પરથી બહારથી કોઈ ઇલેક્ટ્રોન દાખલ થાય તો વધારો થશે, અને ઘટાડો ક્યારે થશે, જ્યારે ખુદ પદાર્થ પોતાનામાંથી ઇલેક્ટ્રોનને બહાર ફેંકે અથવા તો દાન કરે તો ઘટાડો થશે. તો એનો સંદર્ભ સાચો કે વધી સંખ્યા ઇલેક્ટ્રોનની અથવા વિદ્યુત ભારની કે ઘટી સંખ્યા વિદ્યુત ભારની, અને જેનો પ્રાથમિક એકમ આપણે એ છે. અને આમ હંમેશા બોલું છું કે ભાઈ જ્યારે કોઈ પણ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન્સ કે કોઈ વિદ્યુત ભાર પ્રક્રિયા કરતો હોય, પછી એની આપલે થતી હોય તો ભલે કે પ્રક્રિયા કરતો હોય ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર કરતો હોય તો પણ ભલે, પણ હંમેશા એના વિદ્યુત ભારમાં ઈના પદમાં જ વધારો કે ઘટાડો થાય. બાળકો 10 ની 13 જેટલા ઇલેક્ટ્રોન છે મારી પાસે અને એમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા, તો 2 ઇલેક્ટ્રોન જવાથી 10 ની 13 જેટલા ઇલેક્ટ્રોન છે, તો થતો ફેરફાર બહુ નહિવત છે. એટલે આમ ગણી શકાય કે ભાઈ સામાન્ય રીતે જે ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે એટલે કે ઘટાડો થઈ રહ્યો છે, અને જે ઇલેક્ટ્રોન્સ આવી રહ્યા છે એટલે કે વધારો થઈ રહ્યો છે, એને સરળતાથી જોઈ શકાતા નથી. શા માટે જોઈ નથી શકાતા એનું મૂળ રીઝન કે મારી પાસે સંખ્યા ઘણી બધી વધારે છે. હમણાં જ એક આપણે આવું સામાન્ય ઉદાહરણ જોયું હતું કે મારી અંદર નીચે જો લાખ વ્યક્તિ કામ કરતા હશે તો બધાનો ઓબ્ઝર્વેશન ક્લિયર કરી શકીશ નહીં, પરંતુ જો લાખે લાખ વ્યક્તિના કોઈ એક ડેટા ઉપર હું જરૂર કામ કરી શકું. તો અહીંયા એ જ મુદ્દો છે કે ભાઈ માઇક્રોકુલમમાં સ્થિર વિદ્યુત શાસ્ત્રમાં 10 ની 13 જેટલા જે ઇલેક્ટ્રોન છે એ 10 ની 13 જેટલા ઇલેક્ટ્રોનના પદમાં જે ઘટાડો કે વધારો થાય છે તેને જોઈ શકાતી નથી. તો કન્સેપ્ટમાં આગળ વધીએ અને સમજીએ. સામાન્ય રીતે ઈના પદમાં થતો ઘટાડો કે વધારો સરળતાથી જોઈ શકાતો નથી, પરંતુ વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું હોય છે. આપણે એને જરા સમજીએ અને ઉદાહરણ વડે. બાળકો મારી પાસે તમે જોઈ રહ્યા છો કે એક સતત વિદ્યુત ભારોની કન્ડિશન મેં દેખાડી છે કે તમારી સામે જે આકૃતિ દેખાઈ રહી છે એ સતત વિદ્યુત ભારોની અવસ્થા છે. આપેલી આકૃતિમાં અહીંયા એવું દેખાડી રહ્યા છે કે ભાઈ જે તે ઇલેક્ટ્રોન્સની આ રચના જે સતત વિદ્યુત ભારો છે. હવે આ જે વિદ્યુત ભારો છે એનું મૂલ્ય ઘણું વધારે છે, એટલે કે 1 માઇક્રોકુલમ સાથે મેં સ્થિતિ વિદ્યુત શાસ્ત્રની વાત કરતા હોય તો અહીંયા જે વિદ્યુત ભારોની જે ગોઠવણી છે એ સતત દેખાઈ રહી છે. હવે આમાંથી કોઈ એક વિદ્યુત ભાર જતો રહે તો જાજો બધો તફાવત એ પદાર્થ ઉપર વિદ્યુત ભારને કારણે થતો નથી, અથવા એવું કહી શકાય કે જે એક ઇલેક્ટ્રોન દૂર થયો છે માઇક્રોકુલમમાં જે 10 ની 13 ઇલેક્ટ્રોન છે એમાંથી જે એક ઇલેક્ટ્રોન દૂર થયો છે એને સરળતાથી જોઈ શકાતી નથી. બીજો કન્સેપ્ટ બાળકો આ જ આકૃતિ ઉપરથી આપણે એવું ભણવું છે કે જે સામાન્ય રીતે તમને નજીક નજીક જે દેખાઈ રહ્યા છે, અહીંયા તમે જુઓ તો એકદમ છૂટા છૂટા અને નજીક નજીક એની વચ્ચે થર્મોકોલનો જે ગેપ છે એ દેખાઈ રહ્યો છે, પરંતુ જેવો તમે એને દૂર જોવાનો પ્રયત્ન કરો છો તો એક સળંગ રેખા તરીકે કે એક સળંગ આકૃતિ તરીકે આપને નજરે પડે છે. તો મતલબ સાફ છે બાળકો કે ભાઈ સામાન્ય રીતે જે મેક્સિમમ ઇલેક્ટ્રોન સ્થિતિ વિદ્યુત શાસ્ત્રમાં સંગ્રહાયેલા છે એમાં ખરેખર વચ્ચે જગ્યાઓ હોય છે અને છૂટા છૂટા હોય, પરંતુ એક રેખાની સાપેક્ષે જેમ રેખામાં એક અનેક બિંદુઓની બનેલી છે એ જ રીતે અહીંયા સ્થિત વિદ્યુત શાસ્ત્રની રચના પણ માઇક્રોકુલમ સાથે વિદ્યુત ભારો સાથે કામ કરીએ છીએ
ત્યારે એ સતત વિતરણ જેવું આપને દેખાય છે. તો આ કન્સેપ્ટમાં આપણે એવું ક્લિયર કર્યું છે કે ભાઈ જે વિદ્યુત ભારોના પદમાં જે ઘટાડો કે વધારો થાય એ સામાન્ય રીતે એના પદમાં જ થાય અને એને જોઈ શકાતો નથી. બીજું, સતત વિતરણ શા માટે છે? કારણ કે જે ઘટાડો થઈ ગયો છે જોઈ નથી શકાતો. તો કન્સેપ્ટમાં આપણે પણ સમજી શકીએ. જે થર્મોકોલની શીટમાં આપણે જે જોયું એના કરતા વધારે આકૃતિ અહીંયા આપણે સમજીએ કે ભાઈ મેક્સિમમ વિદ્યુત ભારો સમગ્ર પદાર્થ ઉપર વિતરિત થયેલા છે. તો આમાંથી કોઈ બે ધન વીજભાર જાય કે બે ઋણ વિદ્યુત ભાર આવે તો મેક્સિમમ ફેરફાર પડવાનો છે નહીં. એટલે આ જે વિતરણ થયેલું છે એને આપણે સતત વિતરણ કહી શકીએ. સતત વિતરણ એટલે કન્ટીન્યુઅસ ચાર્જ નું વિતરણ થયેલું કોઈ પણ જગ્યાએ. તમે એને દૂરથી જુઓ તો એકદમ સતત વિતરિત દેખાય, પણ જ્યારે નજીક જોઈને પ્રયત્ન કરીએ ત્યારે થોડીક એની વચ્ચે જે સ્પેસિફિક જગ્યા હોય એ કહી શકીએ. આપણે અમે બોલીએ છીએ મેથેમેટિક્સની ભાષામાં કે રેખા એ અનન્ય બિંદુઓની બનેલી છે. કારણ કે એક બિંદુને તમે જોડવા જાઓ અને રેખાનો જે લાઈન તપાસીએ તો એમાં અનંત બિંદુઓ આપને મળે છે. કારણ કે એ પણ બિંદુઓનું સતત વિતરણ છે. હવે આપણો મેઇન કન્સેપ્ટ, તો શા માટે સ્થૂળ ક્ષેત્રમાં વિદ્યુત ભારોનું ક્વોન્ટાઇઝેશન અવગણી શકાય છે? એનું મૂળ રીઝન, કારણ કે એ ઓલરેડી ક્વોન્ટાઇઝેશન તો છે. કારણ કે 10^13 જેટલા પદાર્થો ભેગા થયેલા છે અને ક્વોન્ટમીકરણનો બાળકો મતલબ જ સાફ છે કે કોઈ પણનું ક્વોન્ટાઇઝેશન એટલે બીજું કાઈ નથી પરંતુ બધા વિદ્યુત ભારોને ભેગા કરવા. તો જો બાળકો ખાસ યાદ રાખશો કે સ્થૂળ ક્ષેત્ર એટલે માઇક્રોકુલમ, મિલીકુલમ. હજી તમે મિલીકુલમમાં લેવા જશો ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 10 - 3 થશે. તો મિલીકુલમમાં જે આંકડો આવશે 0.625 × 10^16. બરાબર? તો મિલીકુલમ અને માઇક્રોકુલમ, માઇક્રોકુલમમાં 10^13 હશે તો મિલીકુલમમાં 10^16 જેટલો ઘાત વધશે. તેનો મતલબ સાફ છે કે 10^16 જેટલા પદાર્થો ભેગા થયા છે, 10^13 જેટલા પદાર્થો ભેગા થયા છે. કયા ક્ષેત્રમાં? તો કે સ્થૂળ ક્ષેત્ર. શા માટે આને કીધું છે? કારણ કે હજી મિલી, માઇક્રો, નેનો, પિકો, ફેમ્ટો આ બધા તો બાકી છે. કારણ કે ફેમ્ટો અને પિકો 10^-12 અને 10^-15 આ ઘાતોમાં જ્યારે એટલા વિદ્યુત ભારો સાથે આપણે બનાવો પડીએ ત્યારે અહીંયા ઘાતમાં ઘટાડો થશે. ત્યારે આપણે કહીશું ભાઈ સૂક્ષ્મ ક્ષેત્ર બોલાય. ફેમ્ટો, પિકો આ જે કન્ડિશનો છે એને આપણે સૂક્ષ્મ ક્ષેત્ર વિશે વાત કરીશું. પરંતુ નેનો છે, પછી માઇક્રો છે, મિલી છે, આ બધા સ્થૂળ ક્ષેત્ર છે. તો સ્થૂળ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી વધારે છે. તો આ જે વિદ્યુત ભારોની સંખ્યા વધારે છે. પરિણામે કહી શકાય કે એમાં ક્વોન્ટાઇઝેશન કરવું ક્યાં? કારણ કે 10^13 જેટલા ઇલેક્ટ્રોન ઓલરેડી ભેગા થયા છે. ભેગા કરીને કેટલા કરવાના છે? તો મતલબ સાફ છે કે ખુદ પોતે સ્થૂળ ક્ષેત્રમાં વિદ્યુત ભારોનું ક્વોન્ટાઇઝેશન છે. તો આ પદને આપણે આમ કહી શકીએ સામાન્ય રીતે સ્થૂળ ક્ષેત્રમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભારોની સંખ્યા ખૂબ જ વધારે છે. તેથી તે ક્ષેત્ર એટલે સ્થૂળ ક્ષેત્ર. તે ક્ષેત્રનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન પર ક્વોન્ટમીકરણ અવગણી શકાય. કયા ક્ષેત્રમાં આપણે ક્વોન્ટમીકરણ અવગણી શકીએ? તો કે ભાઈ સ્થૂળ ક્ષેત્રમાં. કોઈ પૂછે શા માટે ભાઈ સ્થૂળ ક્ષેત્રમાં ક્વોન્ટાઇઝેશન અવગણી શકાય? તો મૂળ રીઝન એક જ કહી દઉં કે ભાઈ માઇક્રોકુલમ, મિલીકુલમમાં જે વિદ્યુત ભારોની સંખ્યા મળે છે 10^13 કે 10^16 ઘાત જેટલી મળે છે. હવે 10^13 અને 10^16 ઘાતમાંથી જો થોડાક વિદ્યુત ભારો દૂર થાય કે થોડાક વિદ્યુત ભારો એ મેળવે તો એને જોઈ શકાતા નથી. અને જેને એને જ ન જોઈ શકાય કે જેનું ક્વોન્ટાઇઝેશન થઈ ગયું હોય. બાળકો બહુ સિમ્પલ છે. પાવભાજીની અંદર કોઈ ઘટકોને આપણે નોખા ન પાડી શકીએ. મૂળ રીઝન કારણ કે શું થઈ ગયું છે? ક્વોન્ટાઇઝેશન. હા, તમે જ્યારે પાવભાજી બનાવતા હતા ઈ પહેલા બધા ઘટકોને તમે અલગ અલગ રીતે જોઈ શકો. તમે ટમેટું છે, ફ્લાવર છે,
વટાણા છે, બટેકું છે, જે છે એને બધાને અલગ જોઈ શકાય છે, પણ જ્યારે મટીરીયલ બની ગયું, આપણી જે ભાજી છે એ તૈયાર થઈ ગઈ, ત્યારે એ ઘટકોને અલગ અલગ રીતે તારવી શકાતા નથી. શા માટે? કારણ કે એનું ઓલરેડી શું થઈ ગયેલું છે? ક્વોન્ટેનાઇઝેશન. તો આમ સ્થૂળ ક્ષેત્રમાં પણ બધા જ વિદ્યુત ભારો ભેગા છે, કારણ કે 1016 અને 1013 જેટલા વિદ્યુત ભારો સાથે બનાવવો પડે છે. તો સ્થૂળ ક્ષેત્રમાં સ્થિર વિદ્યુત સ્થિતિમાન એટલે કે સ્થિર વિદ્યુત શાસ્ત્ર જે આપણું છે એનું ક્વોન્ટમીકરણ અવગણી શકાય, ત્યાં એનું ક્વોન્ટેનાઇઝેશન કરી શકાતું નથી. બીજો મુદ્દો ખાસ સમજીએ જરા તફાવત સાથેના કે ભાઈ મારી પાસે એના પદમાં જે વધારો થઈ ગયો છે, એના પદમાં જે ઘટાડો થઈ ગયો છે એને સમજવું છે. એક પદાર્થમાં પદાર્થ A આ A નામના પદાર્થમાં N1 જેટલા ઇલેક્ટ્રોન અને N2 જેટલા પ્રોટોન છે. એટલે કે N1 જેટલા ઇલેક્ટ્રોન, E એટલે પ્રાથમિક એકમ, પ્રોટોન ને પ્લસ વડે દેખાડીએ, અને N2 જેટલા પ્રોટોન છે. તો હવે આ કુલ પદાર્થનો વિદ્યુત ભાર કેટલો થાય? તો કે કુલ પદાર્થનો વિદ્યુત ભાર બધા જાણીએ છીએ, કોઈ પણ કુલ પદાર્થનો વિદ્યુત ભાર જોતો હોય એટલે વિદ્યુત ભારોનો બીજગણિતના નિયમોને અનુરૂપ શું કરવો પડશે? સરવાળો તો કરી દઈએ બાળકો. N2 જેટલાનું છે મારી પાસે પ્રોટોન એટલે થશે N2E, કારણ કે E અહીંયા પ્લસ છે. કુલ પદાર્થનો વિદ્યુત ભાર, કુલ પદાર્થ એટલે એનો સરવાળો કરવો છે. તો સરવાળાની નિશાની સાથે ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન N1 - E જેટલા આપણી પાસે શું છે? ઇલેક્ટ્રોન છે. તેથી કુલ પદાર્થનો વિદ્યુત ભાર કેટલો બનશે? તો કે ભાઈ માઈનસ પ્લસ માઈનસ થઈ જશે, તો થઈ ગયું N2E N1E. તો બાળકો બે પદમાં તમે એને કોમન જોઈ રહ્યા છો, તો આવશે N2 N1E. તો અહીંયા સાફ છે કે જે પદમાં ઘટાડો થાય છે એના પદમાં ઘટાડો થાય છે. N2 N1 એ તો નંબર ઓફ સંખ્યાઓ છે કે ભાઈ તમે કોઈ પણ N2 એટલે 50, N1 એટલે 40, તો જે કેટલા ઇલેક્ટ્રોનમાં ઘટાડો થયો? તો 10 ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો. જો એનો તફાવત લેવા જાવ, તફાવત એટલે બીજું કંઈ નથી, કુલ પદાર્થના વિદ્યુત ભારનો તફાવત, તફાવત એટલે બાદબાકી. તો સરવાળાની જે નિશાની છે આ પદમાં ત્યાં આપણે બાદબાકી ઉમેરી અને જોઈએ તો બનશે આવું N2E N1 ઓલરેડી માઈનસ સીધો છે, તો માઈનસ માઈનસ પ્લસ બનશે, એટલે કે N2 પ્લસ એ માઈનસ માઈનસ પ્લસ, તો N1E બનશે, એમાંથી E ને આપણે કોમન લીધું, તો N2 N1E. તો અહીંયા વધારો સૂચવે છે, આ પદ છે સામાન્ય રીતે વધારો સૂચવે છે, અને આ જે પદ છે એ સામાન્ય રીતે ઘટાડો સૂચવે છે. તો તમે જોઈ રહ્યા છો વધારો પણ E ના પદમાં થાય અને ઘટાડો પણ E ના પદમાં જ થાય છે. તો બાળકો આ કન્સેપ્ટ પરથી આજે આપણે આ વસ્તુને ખાસ શીખાશે કે ભાઈ સામાન્ય રીતે સ્થૂળ ક્ષેત્રમાં ક્વોન્ટેનાઇઝેશન અવગણી શકાય છે, પરંતુ સૂક્ષ્મ ક્ષેત્રમાં સમજીએ. સૂક્ષ્મ ક્ષેત્ર એટલે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનના સ્થિત વિદ્યુત શાસ્ત્રના કયા ભાગો સાથે કામ કરવું પડશે? તો કે ભાઈ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે એક નેનો, તો સ્થૂળ ક્ષેત્રમાં સમાવેશ કરીએ, એક પિકો અને ફેમ્ટો, આ બંને સાથે સંકળાયેલ એક પિકો કુલમ અને એક ફેમ્ટો કુલમ. તો એક પિકો કુલમ એટલે બધા જાણીએ છીએ સામાન્ય રીતે 10⁻12 કુલમ થશે, અને આ થશે 10⁻15 કુલમ થશે. જો તમે આ પ્રમાણે એક માઇક્રો કુલમ અને એક ઇલેક્ટ્રોનનો ભાગ પાડવા જાઓ, સામાન્ય રીતે આપણે ફેમ્ટોનો પાડીએ તો એક ફેમ્ટો કુલમ અને એક ઇલેક્ટ્રોન, આ બે વચ્ચે વિદ્યુત ભારોની સંખ્યા ગણીએ તો એક ફેમ્ટો કુલમ એટલે 10⁻15, અને અહીંયા તમે 1.6 × 10⁻19. તો આપણો જે જવાબ આવે છે એ કઈ આવો છે 0.625 × 10⁴.
તમે જોઈ રહ્યા છો બાળકો કે અહીંયા જે 10 ની 13 ઘાત છે એને બદલે અહીંયા 10 ની 4 જેટલી સંખ્યા થઈ. એનો અર્થ સાફ છે કે 10 ની 4 સંખ્યા ઓછી છે એટલે કે મીન્સ કે આ દશક અને આ શતક, દશક કે શતકોમાં સંખ્યાઓ હશે. જો દશકો અને શતકોમાં આ સંખ્યા હોય તો એને સરળતાથી આપણે ભેગા કરી શકીએ છીએ. એટલા માટે હંમેશાને માટે સૂક્ષ્મ ક્ષેત્રમાં વિદ્યુત ભારોનું ક્વોન્ટાઇઝેશન અવગણી શકાતું નથી. જ્યારે સ્થૂળ ક્ષેત્રમાં વિદ્યુત ભારોનું ક્વોન્ટાઇઝેશન અવગણાય છે. એનું મૂળ રીઝન બીજું કાંઈ નથી પરંતુ અહીંયા જે 10 ની 13 ઘાત જેટલી સંખ્યાઓ છે, જ્યારે અહીંયા જે આપણી સંખ્યાઓ છે કેટલી છે તો કે 10 ની 4 ઘાત જેટલી સંખ્યા. તો સામાન્ય કન્સેપ્ટ પ્રમાણે જ્યારે સૂક્ષ્મ ક્ષેત્રમાં વિદ્યુત ભારો ની સંખ્યા દશક કે શતકના ક્રમની હોય છે. તેથી સૂક્ષ્મ ક્ષેત્રમાં સરળતાથી વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન કરી શકાય.